મિત્રો આજે તમને એક અનોખા લગ્ન બતાવવાના છે। હા, અનોખા લગ્ન એ માટે કે મન બુદ્ધિના જે વ્યક્તિઓ હોય, બેન હોય કે ભાઈ હોય, પણ એક નવી પહેલ કરવામાં આવી છે કે એ લોકો પણ કુંવારા ન રહી જાય। રાધિકાબેન પણ મન બુદ્ધિના હોય અને ડાયલાલ પણ મન બુદ્ધિના હોય। મારું નામ કિશોરદેવસિંહ સુડાસમા, નામ દેવળી। આ મારા કાકા થાય। કાકાનું નામ છે ડાયાભાઈ સોમાભાઈ સુડાસમા। ડાયાભાઈ બચપનથી જ આવી રીતે છે ને બચપનથી જ આ રીતના છે। હા, ને એના હું ટોટલી હાસું અત્યારથી 3 વર્ષથી સફર। હા હા હા। તો મને આ વિચાર કેમ આવ્યો? મને એમ થયું કે આ એમના કવારા છે, ત્યાંના ક્યાંક લગ્ન થઈ જાય તો લીલ ન કરવો પડે। વાહ! એટલે મેં મારા પરિવારને વાત કરી। પરિવાર કે વાંધો નહીં કે તું કરતો હોય તો મને સાથ સહકાર બધીનો મળ્યો। પછી મેં આ કાર્ય આગળ વધાર્યું। બરોબર છે। હા, મારા કાકાઓ ગામનો બધો સપોર્ટ, એ લોકો ને અમે આવીને વાત કરી। એ લોકોએ નાકનો દાણો ને મંડપને અમારે રિવાજ હોય એટલે 2500 રૂપિયા મંડપની વાત। સામેના પક્ષનું નામ આપો। જયસુખભાઈ, કન્યાનું નામ રાધિકા। રાધિકા। સરસ। બધા એ રીતના છે, મેન્ટાલિટી છે। જો આના પરિવારમાં અત્યારે 2 જણા છે। એક એનો નાનો ભાઈ, આ મોટો છે, બીજા એનો ભાઈ ને એ નાના ભાઈના ઘરવાળા પણ ઓફ થઈ ગયા। અત્યારે આ એક છે, એ નાનો ભાઈ છે, અત્યારે એક જગ્યાએ ખેડૂ રહે ને અહીંયા એને જમવા ખાવા પીવાનું બધું આપે। એની માનસિક સ્થિતિ કેવી છે? એની પણ આનેથી થોડીક સારી છે। પપ્પા મમ્મીની પણ પપ્પા મમ્મી છે નહીં અત્યારે, છે નહીં? કોઈ નથી। એમ છે? અત્યારે આ એકલો છે ને ઓલાને તો ખેડૂ રહે અહીંયા એને હાસવે। એને ઘરે લઈ જવાના, કંકુ પગલા કરી ને પાછા દીકરીને અહીંયા મોકલી દેવાના એના પપ્પાની। એકબીજા છૂટા। નારાયણભાઈ લખણભાઈ પરમાર, નિવૃત્ત એસટી ડ્રાઈવર। હા, અમે આજે મગજસ્થિને આજે એની 2 દીકરીઓ અને એક દીકરો છે। એના મા બાપ અતિશય પરિચય ગરીબ હતા। આ છોકરી જરાક મગજથી પાગલ જેવી હતી એટલે રખડા કરતી, બધા એક રોટલો આપતા ખાતા પીતા। અમને એવો વિચાર છે મારા વિસ્તારના જાય અમે આગેવાન બધાને કે ભાઈ આ છોકરાનું માગવું આવે તો આપણે આને બધા કરીને પરણાવી દઈએ। અને અમે પહેલ કરી કે ગાંડાને પણ સમાજ ધારે તો પરણાવી શકે ને લીલ ન કરવા પડે। અને જે દીકરી છે એ કુંવારકા નો એ રહે। કુંવારકા ન રહે। અને આવું જો બધા પહેલ કરે તો હું ભાગ્ય કહેવાય કે ગાંડા જેથી કરીને આવા અવગત્ય ન મળે। તાલીઓથી વધાવી લ્યો ભાઈ બધા। નાનભાઈ ગોવિંદભાઈ વાંઝા, હા વિરાટનગર સોસાયટીમાં રામદેવ મંદિરની બાજુમાં રહું છું। હા હા। અને અમારી બાજુમાં બેન જે આમ 18 વખત દીકરીનું નામ લઉં, દીકરીનું નામ જાગુબેન છે। એના લગ્ન હું એક નથી કરતો, આખા વિરાટનગર પરિવાર કરે છે। સરસ। આખું વિરાટનગર પરિવાર આમાં સહયોગ આપ્યો, સાથ આપ્યો, અમારી સાથે ઉભા રહ્યા અને અમે આ બહાર કાઢીએ। પણ આજે આ વસ્તુ એવી છે કે શિવ અને પાર્વતીનું મિલન છે। ભાઈ 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 હર હર બોલો। યુટ્યુબ ચેનલ કોડીનાર શહેરમાં વિરાટનગરમાં એક નવી પહેલ કરી છે અને માનવતા પહેલ કરેલ છે કે જે દીકરા અને દીકરીઓ જે પાગલ અવસ્થામાં હોય, જન્મથી હોય, એને વરાવવા પરણાવવા જોઈએ। પછી જે લગ્ન થઈ જાય પછી દીકરો છે એના ઘરે વહી જાય, કન્યા છે એના મા બાપની ઘરે વહી જાય, પણ એના પર ચોરીને 4 આટા ફેરવવાની એક પહેલ કરી છે। અને જેથી કરીને એમ કહેવામાં આવે છે કે દીકરો છે એને લીલનો પરિણામો પડે અને દીકરી છે એ કવારકા ન ગણાય। તો આવી રીતે વિરાટનગરમાં આ પ્રસંગ ચાલુ છે ના। આજ તારીખ 18 જાન્યુઆરી હોય અને આ શુભ પ્રસંગ હોય, રવિવાર હોય અને સમસ્ત લોકો, કોડીનાર શહેરના વિરાટનગરના લોકો પણ આ જાનમાં ઉત્સાહભેર જોડાયેલા છે। વર પક્ષ તરફથી, કન્યા પક્ષ તરફથી શેરી પાડોશ બધાય મારી સાથે હોય। આવા અવનવા વિડીયો જોવા માટે કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ છે કે
હા સરસ. નમસ્કાર મિત્રો, અત્રે અમે વિરાટનગરમાં હોય. વિરાટનગરમાં મન બુદ્ધિ એટલે કે બચપનથી જ જન્મથી જ જે બાળક મન બુદ્ધિ હોય એવા લોકોને પણ આજે સમસ્ત લોકો સાથે મળી અને એને લગ્ન કરાવે છે. જે અહીંયા કન્યા છે અને વરપક્ષ છે દેવડીથી આવેલ છે અને એક પ્રેરણા મળે લોકોને કે આવી પાગલ અવસ્થામાં પણ લોકો હોય એને પરણાવવા જરૂરી છે. કારણ કે દીકરી છે કવરકા ન ગણાય અને પુરુષ છે એના લીલ ન પરણાવવા પડે. એટલે આ પહેલી પહેલ કોડીનામાં કરવામાં આવેલ છે. આપણા રીતનું ચાલે. મારું નામ પરમાર હીરાબેન પ્રેમજીભાઈ છે. હું વિરાટનગરમાં રહું છું. મારી બાજુમાં રહેતા જેસુખભાઈ વાળા એની પુત્રી રાધિકાબેન જેસુખભાઈ વાળા જે જન્મથી મંદબુદ્ધિ છે અને સમાજમાં એક દાખલો આપવા માટે જાગૃત રાધિકાબેન તથા દેવડીથી આવેલા ડાયાભાઈ સુરસમાં બંને મનબુદ્ધિના હોવાના એની અમે લગ્ન કરાવી અને ખુશી અનુભવીએ છીએ. આ દાખલો લઈ બધાય ધ્યાન રહી અને આ પાગલ અથવા તો મંદબુદ્ધિ ના હોય એને પૂરતો સહકાર આપે એવી મારી નમ્ર અપીલ છે. વાહ સરસ. બરાબર બેન ધીરે હસતું મોટું રાખો. સરસ બેન. સારું લાગે ને બેન? સારું લાગે ને બેન? સારું લાગે ને બેન? જાગો હાથ જોડો. જાગો હાથ જોડો. તાલીઓ બધાય પાડો. બધાય પાલ્યો. ખુશી કંઈક અલગ જ છે. ખરેખર આ જે લોકોએ આ જે કામ કર્યું છે ને એ બધાને ખૂબ જ ભગવાન તરફથી એને આશીર્વાદ મળશે. હું ચુડાસમા ઝલક. અહીંયા કોડીનારમાં વિરાટનગરમાં પહેલો એવો કેસ બન્યો છે કે બે મનબુદ્ધિ લોકોના મેરેજ થાય છે. સરસ. જાગૃતિબેન અને ડાયાભાઈના. અને આ પહેલો કિસ્સો છે ને આમાં આવીને મને ખૂબ જ આનંદ થયો છે. સરસ. એના ભાઈ છે જરા ઓલા ભાઈ છે ને ગુલાબી વાળા એના ભાઈ છે. વરાજાના ભાઈ ક્યાં છે? વરાજાના ભાઈ. વરાજાના ભાઈ કેવી ખુશી છે? બહુ ખુશી છે એમ ને? મારો ભાઈ પણ બહુ વરાજાને બનાવી છે ને ફોટો પાડી. કન્યાનો ભાઈ. હા વરાજાને બનાવી. હું બનાવી કન્યાનો ભાઈ. બેન છે મારી બેનને લગ્ન કરવા માંગુ છું તો મને તેને બહુ ઓલું નમ્ર વિનંતી કરું તો બધી સાફ સહકાર આપે છે તે હું બધી માનું છું બધીને કે સાફ સહકાર મને આપે છે. મારી બેન ધામધૂમથી લગ્ન કર્યા. મારી બેનને ધામધૂમથી લગ્ન કરવાનું આવી સમાજ નોંધ લે. આવી સમાજ નોંધ લે. આવી પાગલ દીકરીઓને પરણાવે કે દીકરાને પરણાવે. આવી પાગલ દીકરીને પરણાવે. અમે પહેલ કરી. આ પહેલ ચાલુ રહે. પહેલ કરી છે. હું કન્યાનો ભાઈ છું. હું કન્યાનો ભાઈ છું. મારી બેનનું નામ રાધિકા. મારી બેનનું નામ રાધિકાબેન છે. મારું નામ નીલેશભાઈ છે. ભણો છો? મારા પપ્પા છે. ભણવા જાવ છો? નહીં. ભણવું જરૂરી છે ભાઈ. હા. કારણ કે તમારા માટે કેટેગરી અલગ હોય. અલગ હોય. હા બધે અહીંયા છોકરાને આવડે. શીખવા ન પડે ભાઈ આમ તો છોકરાને. નમસ્કાર મિત્રો, જે મનબુદ્ધિના જે લોકો છે એને વિરાટનગરમાં લગ્ન કરાવે છે અને આ લગ્ન ને પ્રેરણા કોને મળી છે એ વ્યક્તિને મળીએ. એ વ્યક્તિ મૂળ કયા ગામના છે તમે? કોપ ગામના છે, હાલ વિરાટનગરમાં રહી છે. અને એને આ વિચાર આવ્યો કે ભાઈ ખરેખર આ લોકો પણ જો પરણી જાય તો એ પરણિત ગણાશે. દીકરી છે એ કવરકા ન ગણાય અને દીકરાના લીલ ન પરણાવવા મળે. એટલે એ માટે થઈને આપણે, તમારું નામ શું? ગાંગાભાઈ. ગાંગાભાઈ આપણે મળ્યા છે તો ગાંગાભાઈની યારે પણ વાત કરીએ આપણે. એ આજે દેવળેવાળા ગાંગાભાઈ જેઠાભાઈ રાઠોડ. હા બરાબર. મૂળ ગામ કોપ. મૂળ ગામ અમારું કોપ. એમને આ જે દીકરા દીકરીઓને પરણાવવાની પ્રેરણા કેવી રીતે મળી? એ પરણાવવાની પ્રેરણા એવી કે મેં વાત દર્શાવી એ લોકો માગવું દીલ્યું. હા. બરાબર. તો કા કે બાપા આવો તો આપણે દીકરીને કવારા ઘડા ઉતારવાના છે. દીકરી કોડીનાની છે ને દીકરો વેલણનો છે. દેવડીનો છે.
બે પાગલ છે. અને દેવળી વાળા છોકરા પાછા અમારા કુટુંબી છે, અમારા મામા ફૂઈના દીકરાનો દીકરો. એમ છે? હા. સરસ. સાંભળો સાંભળો. પરિવાર અખિલ ધાવતે શત્રુવે શ્રી ગણેશાય નમઃ શ્રી શારદા નમઃ ધનમં કચરણી નમઃ હરિયાત્મા ઘર ભોમ પ્રજો ગણપતિરાય મંગલમ ભગવાન મંગલમ વિષ્ણુ મંગલમ ગુરુ હરજ મંગલમ પુનરી કય પુનર નામ मेरा फोटो मार लो से બધો કમ્પ્લીટ છે. હા શાબાશ. ચાલો ના ભલા હા હા ભાઈ અવાજ વધારો, અવાજ વધારો. હાલો વરમાળા પહેરાવો. વરપક્ષ પેલા પહેરાવી દો. હાલો વરપક્ષ પેલા પહેરાવે. સાંભળો સાંભળો. હાલો પેલા ફેરાની શરૂઆત. હાલો 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 હાલો. જોઈએ કે છોકરાને હાલો છેલ્લો ફેરો. ચોથું મંગળ વર્તાય. હા એમ બોલતા તમને ચોથું મંગળ વર્તાય. હા બરાબર. હાલો હાલો આવી ગયો આવી ગયો આવી ગયો આવી રેડી રેડી. હાલો રેડી થઈ ગયું મંગળસૂત્ર મંગળસૂત્ર. હાલો હાલો મંગળસૂત્ર પહેરાવો. નહીં અમારી સહનશક્તિ મોટી હોય. અમારે આ લોકો ધોકાઈ મારી લે. ચંપલ વાહ મંગળસૂત્ર હાલો કિશોરભાઈ. હાલો
બધા આવી જાઓ. નમસ્કાર મિત્રો, તમે અત્યારે જોઈ રહ્યા છો લગ્ન સમાપ્ત થયા છે, સંપન્ન થયા છે, પ્રભુતા પગલા માંડ્યા છે અને બધા રાજીના રેડ છે. મિત્રો આવા અવનવા વિડીયો જોવા માટે કોડીનાર કી આવાજ યુટ્યુબ ચેનલ છે કે